થોડીક વાર ચારે વધી જો, કેમ કે હવે તો મામલો મેદાને સીડ્યો છે. કાળા અંધારામાં રાતે 8 વાગે નાઈ તો થઈ ગયો રેડી, કેમ કે જવાનું ડીજે ના ઓર્ડરમાં. સૌથી પહેલા તો કીધું અમારા ડીજે ના વાહનમાં અમેરિકાનું મોંઘામાયેલું પાણી પાઈ દેવી. મોંઘામાયેલું પાણી પાઈને પછી બાગડે કરતા સીધા આવી જાય ચાકડે બાકાજી કી બોલાવવાની ને આકણે. આકણે મને આવીને જોવા મળ્યું કે આકણે તો વિદેશી નોટોના કોથળા ભર્યા છે. વરાજની મોંઘામાયેલી એન્ટ્રી થઈ, એમાં તો ઓલી વિદેશી નોટોનો વરસાદ કરી નાખ્યો પણ. તે કીધું લાઈને વળી હું તે થોડોક સિનકો નાખી લઉં, બીજું હું હોય ઘર ભેગું થાને ભાઈ. હવે તો ઓરિજિનલ પૈસા ઉડે ને તો જ. હવે ઘણા એમ કે છે કે આ તો ખોટા છે. કોઈ એટલે કોઈ ભારતો નથી, ગાયો કા પસંદ નો ખીસામાં નાખી દો. અલે તું જેમ કહેતા હોય ને કે બસંતી નો નાચે, પણ અમારી અમે તો બધાય નાચે, કેમ કે અમે તો ડીજે વગાડવા આવ્યા છીએ. નાસ્તાનો બ્રેક પડીને ઠૂસી લીધો મફતનો નાસ્તો કરીને પેઠારીને પછી ઘડીક બાકાજી કી બોલાવીને કરી નાખ્યો ઓર્ડર પૂરો. બીજે દી સવારે વહેલા ઉઠીને કાળા ડાબલા સડીને થઈ ગયો રેડી, કેમ કે જવાનું એક પ્રસંગમાં. મારા 2 ટાયર વાળા વાહનની મદદથી આવી ગયો તો જ્યાં આવવાનું હતું ત્યાં આકણે પૂછ્યો કાંતે વળી મને જોવા મળ્યું કે રન મેદાનમાં 2 વ્યક્તિ વચ્ચે ઢીંગાણું જામી ગયું છે. ચા પાણીના સમાધાન વગર મામલો મેદાન મૂકીને હું તો આવી ગયો જમવા. પેટ પૂજા તો કરી જ વાળી હતી, તો કીધું અહીંથી પૈસા પૈકી મેલતા ને ઘરે.